કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું બધાના અમારા નવા બ્લોગમાં. તમે જોઈ શકો છો આ એવી કેટેગરી નથી, તમારું આખું ઘરનું કઈ રીતે ઓલું છે એ બધું દેખાડવાનું છે. તમે ખાલી જો મત થાય. આજથી આ બધું છે અમારા સંડાસ બાથરૂમ, પછી છે આ કલમું મસ્ત મજાની. આ જમરૂક છે, આમાં જમરૂક હમણાં શું કહેવાય પાણીનું સોમાન હિસાબે બહુ પાણી લાગી ગયું એટલે ઓલું થઈ ગયું. તમે બધું જોઈ શકો છો. ભાઈ જો મસ્ત મજાનું આને આને શું કહેવાય? મસ્કા આને શું કહેવાય? ફનસ. હા ફનસ. તો ભાઈ સરસ મજાનું ફનસ છે. અમારે મોટું હતું ને ફનસ ઓલું થઈ ગયું ને. આ જો અમારે નાળિયેરી ના બધા મસ્ત વ્યૂ આવે, તમે ખાલી જોવો તો આ છે નાળિયેરી. ગામડાની મજા જ અલગ છે મિત્રો. હા એમ તો આખા ઘરનું શોખ ન કરાય, ગામડાના મોહ રખાય. તો આખા ઘરનું વ્યૂ તમને દેખાડું. જો ભાઈ આ રીતની નાળિયેરી છે મારે, આખા ઘરનું વ્યૂ બતાવવાનું છે તમને. આમાં નાળિયેર છે ને અત્યારે પેલા તો નતા આવતા, આપડા આવે તો આમાં આવી ગયા નાળિયેર. આ છે અમારું રસોડું, તમે જોઈ શકો છો. હજી નવું બનાવવાનું છે પણ હું હમણાં થઈ જ નથી. ને આ અમારા જૂના મકાન. આયા પેલા અમે છે ને નાના હતા ને ત્યારે અમે બહુ રહ્યા. તમે જોઈ શકો છો આવી છે અમારા જૂનાગઢની પરિસ્થિતિ. ને જો ભાઈ અત્યારે તો અમારે નવા મકાન થઈ ગયા ભગવાનની દયા છે. ગાડીઓ આપણી પાસે 3 છે. એક ગાડી જોયા પીડી મારવાળી નવી, ને 2 ગાડીઓ લઈને ગયા છે. તમે જોઈ શકો છો આખા ઘરનો વ્યૂ. હો સાપો ઉતારી ઉપર ઘડી છે. તો જો ભાઈ આ છે એટલે અમારી 5 વીઘા જોઈ શકો છો. ભાઈ એટલી વીઘા છે, સારું છે અમારે ભાઈ. વાંચો ને આવડે. જો તમે આખા ઘરનો વ્યૂ. તો આ બધી જેટલી વીઘા દેખાડીની આ બધી તમને જેટલી વીઘા દેખાડીની હંધી અમારી જ છે. ના જો ભાઈ વાવાઝોડામાં છે ને આને શું કહેવાય પોલિયો થઈ ગયો. હા બાને આ રાવણો મસ્કા આ રેલ ઉતારવી કોમેડી તો જોની છે ને મિત્રો આગળ હાલો જાય છે, બધું તમને બતાવશે. આ બધી એની નાનપણની યાદો છે. આ બધી આમાં કેટલા મહિના તો કઈ આવતું નથી એનું છે ને જરા કમેન્ટ કરતા રહેજો. આ ઝાડવામાં કઈ આવતું જ નથી. આમાં કેટલું બહુ મોટું ઝાડું છે. એક દી આમાં એવું છે ને એવડું મોટું ફળ હતું મોસંબી જેવું, અત્યારે ખબર ન પડતી. આમાં હમણાં 2-3 વર્ષ કેટલા ઘણા વર્ષો થઈ જાય પણ આમાં કઈ આવતું નથી. સરસ મજાનું બકાલું પણ વાવી દીધું. આને કહેવાય મિત્રો ભીંડા કહેવાય. ભીંડા તને ભાવે? બહુ ભાવે ભીંડા. મને તો બહુ મજા ખાવાની ભીંડા. અરે ખર્ચો ને કરવો. ખર્ચો આમાં મેદી તો નાખ્યું હમણાં. આ જો કઈક પાંદડામાં રોગ આવી ગયો તો. રોગ ભલે આવી ગયો તોય ખાવાના છે ભીંડા. આ નાળિયેરી ને નાળિયેરી જો એને નામે નહીં આવડતા. પોલિયો થઈ ગયો વાવાઝોડું આમ. બાકી તો અમારા વાડામાં છે ને ભાઈ ઘણા બધા ઝાડવા છે, સરસ મજાનું છે. તમે પપ્પી ખાવો અમારા બાજુ. ઓલું પાણી તમે જોયું છું ને, જો આ ખાડો છે ને એ આખો કર્યો છો. અહીંયા બધા રહે છે, આ બધું ડૂબી ગયું છે. આવી જા સોળા. આ શું છે? એલા સોળા છે કે આને કેવાય સોળા. તમે કોઈ જોયા નહીં હોય? હા બધા તો વિદેશમાં રહેતા હે ને. ના આવી જો હરીંગો લાંબી લાંબી હિંગુ મન નો ભાવે. અરે બાબા આ છે ને મને ભાવતા જ નથી. હરેંગવા મોટા મોટા કિંગા કરે. એ કોકની વંડી હું ઠેકે છો? જોની ની ઘરે છે ને મિત્રો બધું છે. બહાર થી કઈ લેવાનું જ નહીં, ખર્ચો જ નહીં કરવાનો. એક જ આરે બધો ખર્ચો થઈ જાય. તમે જોઈ શકો છો આજો પવન આવે સીટી કરતા મસ્ત. આ બાજુ છે ને અમારા ખુલ્લું વાતાવરણ છે મિત્રો. આ બાજુ છે ને મજા આવે, અલગ જ મોજ છે ગામડાની તો. ને પાછું હું છે ને જોની ને એક વસ્તુ છે બકરી નું, એની પાસે જાઉં છું. તમે જોઈ જો એને હું કઈ રીતના કીધું તો તમે જોઈ જો. માલ ને
કેમ ને આ પડી અમારે હાયાબુસા આને લઈને જઈએ અમે રોજ કામે આ છે સોની નું ઘર ને આયા રહી છે સખીબેન તમે જોઈ શકો છો બસ આતન ત્યાં પણ હું કામ ના એનું ઘર છે ને આપણું છે એમ એનું છે તો અહીંયા રહી છે સોની તો હાલો ભાઈ તો આપણે હવે મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં બાકી ફોલો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બાકી મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં તો બાય